તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો જીએસઆરટીસી વિભાગ દ્વારા છે એક મહત્વનો અપડેટ છે જાહેર કરવામાં આવેલું છે. હાલ મિત્રો તમને ખબર જ હશે કે જીએસઆરટીસી વિભાગ દ્વારા 3 ભરતીની તો જાહેરાત છે કરવામાં આવેલી છે, જેની અંદર 4,000 જેટલી જગ્યાઓ તો છે આપણે જોવા મળે છે. કેટલી 4,000 જેટલી જગ્યાઓ તો છે એ જોવા મળવાની જ છે, પરંતુ આના સિવાયની ભરતીઓની પણ છે જાહેરાત કરવામાં આવેલી છે. અને આ તમામ અપડેટ માટે જો હજુ સુધી તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય અને જો જોડાયેલા નથી તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. કારણ કે મિત્રો જીએસઆરટીસી વિભાગ દ્વારા જે પણ ભરતી આવનારી હતી એના 2 મહિના પહેલાં જ અમે તમને માહિતી આપેલી હતી આ પ્રકારની ભરતીઓ આવશે ને એમાં સારી અમે તો તમને 2,000 જગ્યાનું જ કીધું, ભાઈ 2,000 જગ્યા તો આનાથી 100-200 જગ્યા વધારે હશે. બાકી 3,000 જેટલી જગ્યાઓ તો નહીં, પરંતુ મિત્રો 4,000 કેટલી 4,000 જેટલી જગ્યાઓ પર છે ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. અને ટૂંક સમયમાં ભરતી તમને જોવા પણ મળી જશે અને એના ઓફિશિયલી ફોર્મ ભરવાની અને બધી પ્રક્રિયાની પણ માહિતી છે આપવામાં આવી જશે. નવા આરઆર પણ આવી ગયા છે, એના ઉપર પણ આપણે વિડીયો બનાવવા માહિતી આપેલી છે તમને. અને એના સિવાય જો ખાસ કરી તમે ટેલિગ્રામ ઉપર નથી જોડાયેલા તો ખાસ કરી ત્યાં જોડાજો. કારણ કે મિત્રો જીએસઆરટીસી વિભાગની અંદર જો ડ્રાઈવરની ભરતી આવે છે, ક્લર્કની ભરતી આવે છે, કંડક્ટરની ભરતી આવે છે, તો જીએસઆરટીસી વિભાગની જે પણ ભરતી હોય છે આ ડ્રાઈવર, કંડક્ટર, ક્લર્ક એવી સેમ ભરતીઓ આવે છે, પરંતુ એ જીએસઆરટીસી વિભાગની નથી. હમણાં 108ની અંદર છે એ ભરતી આવેલી હતી. એ પ્રમાણે ઘણી બધી ભરતીઓ જેની લિંક જે પણ નોટિફિકેશન તમને ટેલિગ્રામ ઉપર આપી દઉં છું, તો ખાસ કરી છે ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. એસટીની અંદર છે આઉટસોર્સિંગથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી છે કરાવવામાં આવશે. આ પ્રમાણે પણ મિત્રો એક માહિતી છે આવેલી છે કે ડ્રાઈવર અને કંડક્ટરની જે પણ ભરતી છે આઉટસોર્સિંગથી છે કરવામાં આવશે એસટી વિભાગની અંદર. ને મિત્રો જીએસઆરટીસી વિભાગની અંદર ડ્રાઈવરની ભરતી, કંડક્ટરની ભરતી અને ક્લાર્કની ભરતીની પણ છે જાહેરાત કરવામાં આવેલી છે. એમ પણ મિત્રો જગ્યાનો છે એ થોડોક વધારો છે કરવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એસટીમાં આઉટસોર્સિંગથી છે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી થવાની છે, પણ ડ્રાઈવર કંડક્ટરની ભરતી છે હવે એમાં કેટલી જગ્યાઓ છે ને એવું તમને જણાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો 4,599 ડ્રાઈવર અને 6,540 કંડક્ટર જે પણ ડ્રાઈવર અને કંડક્ટર છે આઉટસોર્સિંગથી છે એ લેવાનો એસટી નિગમનો નિર્ણય છે. એની સામે ઉગ્ર રોષ છે, કારણ કે ભાઈ આઉટસોર્સિંગ જો મિત્રો આ લેવાશે તો એમાં ઘણા બધા મિત્રોનું સિલેક્શન ન પણ થઈ શકે. એના માટે જો આઉટસોર્સિંગથી લેવા હોય આપણે તો એમાં ના નથી પડતા, તો અહીંયા 6,000 જગ્યા છે એની જગ્યાએ 600 જગ્યા કરી દે તો વધુ સારું. કારણ કે મિત્રો એટલી બધી જગ્યાઓ પર સીધા આઉટસોર્સિંગથી એ પ્રમાણે નહીં, આના ઉપર મિત્રો ફાઇનલી આ જે પ્રમાણે એક્ઝામ ને બધું યોજાશે એ પ્રમાણે એક્ઝામને યોજાવી જોઈએ. આ વાત સાથે સહમત હો તો ખાસ કરી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. એક્ઝામ યોજાવાની હોય તો યસ મોકલજો, અને જેને પણ એવું હોય કે ભાઈ એક્ઝામ ન યોજાવી જોઈએ અને આઉટસોર્સિંગથી ભરતી થવી જોઈએ એ નો મોકલ, જેથી કરી અમને પણ ખબર પડે કે ઉમેદવારોની શું માંગ છે. બાકી વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો. અને મિત્રો ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી અને જે પણ આપણે ક્લાર્કની ભરતી છે એ બધી ભરતીઓ મિત્રો આવનારા સમયમાં આવવાની છે, એટલે તૈયારી છે શરૂ કરી દેજો. એસટી બસ માટે છે 11,000થી વધુ ડ્રાઈવર અને કંડક્ટરની ખાનગી એજન્સી છે જેના પાસેથી લેવાનો અહીંયા એની સાથે મિત્રો જો હું તમને બીજી એક માહિતી પણ આપી દઉં છું કે ભાઈ ડ્રાઈવર અને કંડક્ટરની આ જે પણ ભરતીઓ આવે જેમ કે આ 4,599, આ 6,540, એના સિવાયની જે પણ બીજી ભરતીઓ આવે છે એ પ્લસ મિત્રો જે પણ અપંગ ઉમેદવારો છે પીએચ કેટેગરીના ઉમેદવારો માટે ખાસ એક અપડેટ યાદ આવેલી છે, તો જણાવી દો કે આ ડ્રાઈવરની અંદર પીએચ કેટેગરીની એક્ઝામ્પલ તરીકે 500 જગ્યા હોય તો એ 500 જગ્યાઓ તો રહેવાની છે. આની અંદર 500 જગ્યાઓ કંડક્ટરની તો એ 500 જગ્યાઓ તો રહેવાની છે, પરંતુ પીએચ માટે આવનારા આગળના સમયમાં મિત્રો કંડક્ટરની તમને ખબર છે પીએચ ફક્ત અને ફક્ત પીએચ કેટેગરીના ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરી છે. તો હવે આવનારા સમયની અંદર પણ છે પીએચ કેટેગરીના ઉમેદવારો માટે ક્લાર્કની ભરતી આવવાની છે, કંડક્ટરની ભરતી આવવાની છે, ડ્રાઈવરની ભરતી આવવાની છે. તો ખાસ કરીને પીએચ કેટેગરીના ઉમેદવારો ભાઈ એ બધા તો ખાસ કરી તૈયારી શરૂ કરી દો, કારણ કે આજે પણ ભરતી આવે છે એની અંદર તો એની જગ્યાઓ હશે, પરંતુ એની સ્પેશિયલ નવી ભરતી પણ આવશે. તો આ પ્રમાણે માહિતી છે, બસ એટલી જ. ટેલિગ્રામમાં નથી જોડો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ કરી ત્યાં પણ છે જોડાઈ જજો. વિડીયો લાઇક કરી શેર કરવાનું ભૂલ